મુખ્યમંત્રીના આહવાનને પગલે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આહવાન મુજબ ગુજરાત રાજ્યના તમામ બસ સ્ટેશનો પર સફાઈ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। તે અંતર્ગત વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે આજરોજ ગુજરાત વાહન વ્યવહાર જીએસઆરટીસી અને વેદ ટ્રાન્સક્યુ પ્લાઝાના સહયોગથી સ્વચ્છ ભારત અંતર્ગત સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પંકજભાઈ તલવી હાજર રહ્યા હતા। સાથે સાથે વડોદરા બસ ટર્મિનલના ડીસી સર જે.એન. પટેલ સાથે ડેપો મેનેજર જાગૃતિબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વેદ ટ્રાન્સક્યુ પ્લાઝાના મેનેજર રણબીર સિસોદિયા, સિક્યુરિટી ઇન્ચાર્જ રાજીવ દુબે તથા વડોદરા બસ ટર્મિનલના તમામ ઉચ્ચ અધિકારીઓ અને સિક્યુરિટી સુપરવાઇઝર નિલેશ ભાભોર, સફાઈ ઇન્ચાર્જ દત્ત સોલાર પોતાના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા। તેઓ પોતાના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ કરીને લોકોમાં જાગૃતિ આવે અને સફાઈ અંતર્ગત જાગૃતતા આવે તેવો એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો। આ સંસ્કારી નદીનો આટલું છે। ગાડી ના આવે કેમ ના આવે સિસોદિયા, વેદ ટ્રાન્સક્યુ પ્લાઝા ડાયરેક્ટર। જીએસઆરટીસી નો અભિગમ ગુજરાત સરકારના આનિતા અને લાડીના આપણા સીએમ સાહેબે આજે સફાઈ માટેનું આહવાન કર્યું છે। એના અંદર આજે આપણે સર્વ મળીને આ એક અભિયાન માત્ર શિડ્યુલ ના બને પરંતુ આપણા બધાના સંસ્કારમાં આ વસ્તુ આવે એના માટે એક અભિયાન શરૂ થયું છે અને વેદ ટ્રાન્સક્યુ પ્લાઝા એના અંદર કટિબદ્ધ છે। સફાઈ છેલ્લા 10 વર્ષથી પણ વધારે આ બસ ટર્મિનલને થયા છે। આજ સુધી આમનો રેકોર્ડ રહ્યો છે કે આપણે જેટલા પણ મુસાફરો અહીંયા આવે છે એ તમામને જાગૃત કરીએ છીએ। સફાઈ કામદાર ભાઈઓ બહેનો જેટલા પણ અહીંયા કામ કરે છે એ લોકો પણ કટિબદ્ધ રીતે ચુસ્ત રીતે જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ આપણે સફાઈની અંદર આગળ વધીએ અને આ એક મેસેજ તમામ જનતાને આપીએ કે સાર્વજનિક જેટલી પણ સરકારની જગ્યાઓ છે એના અંદર સાફ સફાઈ રાખીએ અને આપણે એમાં સહભાગી બનીએ। જે.એન. પટેલ, વિભાગીય નિયામક, જીએસઆરટીસી વડોદરા ડિવિઝન। આજ રોજ રવિવારના દિવસે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે અત્યારે સફાઈ અભિયાન હાથ ધર્યું, જેમાં વોર્ડ નંબર 3ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીને આમંત્રણ આપ્યું હતા, તેમને આમંત્રિત કર્યા હતા અને ગ્રામીણ વિભાગના ડેપો અને બસ સ્ટેશનના તમામ કર્મચારીઓ તથા સફાઈ કર્મચારીઓના સહયોગથી બસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી। ખાસ કરીને બસ સ્ટેશન એ પબ્લિકની અવર જવર માટેનું સ્થળ છે અને હજારો મુસાફરો બસ સ્ટેશન ઉપર મુસાફરી કરતા હોય છે। એ સમયે બસ સ્ટેશન ઉપર પણ કચરો, ખાસ કરીને જે પાણીની બોટલ્સ છે અને વેફર્સના પેકેટ છે એ મુસાફરો દ્વારા ગમે ત્યાં આગળ ફેંકવામાં આવતા હોય છે અને અવારનવાર તેની સફાઈ અંદરથી કરવામાં આવતી હોય છે। આ પ્રસંગે ખાસ બસ સ્ટેશનની સફાઈ અવિરતપણે ચાલુ રહે તેવી કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે મુસાફરોને પણ નમ્ર વિનંતી કરવામાં આવે છે બસ સ્ટેશન ઉપર ડસ્ટબિન અવેલેબલ છે, તો તમામ કચરો જે છે એ ડસ્ટબિનમાં રાખવો। સાથે સાથે અમારી બસમાં પણ અમે ડસ્ટબિન પ્રોવાઈડ કરેલા છે। બસમાં પણ મુસાફરી કરતા સમય દરમિયાન પણ જો સામાન્ય નાનો મોટો કચરો હોય તો પણ એ બસની અંદર જે ડસ્ટબિન મૂકવામાં આવેલું છે તેનો ઉપયોગ કરી અને તેમાં કચરો નાખવો, જેના કારણે આપણું બસ સ્ટેશન એ સ્વચ્છ અને સુદૃઢ દેખાય અને ઉત્તરોત્તર સ્વચ્છતાની બાબતમાં જીએસઆરટીસીની પ્રગતિ થશે। જી, આજ રોજ 9 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતના મૃદુ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલી સૂચના મુજબ ગુજરાત રાજ્યના દરેક બસ સ્ટેન્ડો પર જે એક સફાઈ અભિયાનનું આયોજન કરેલ છે એના ભાગરૂપે આજે વડોદરા બસ સ્ટેન્ડ ઉપર વોર્ડ નંબર 3ના જે અમારા બસ સ્ટેન્ડના કાર્યકરો છે, અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રૂપલબેન મહેતા જોડે મળીને અહીંયા સફાઈ અભિયાનનું આયોજન કરેલું છે। આ સફાઈ અભિયાન ફક્ત અભિયાન નથી, આ અભિયાન એક સ્વચ્છતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે। એ ફક્ત કોઈ ડેપો માટે, રેલવે સ્ટેશન માટે કે કોઈ સોસાયટી કે શહેર માટે નથી, પરંતુ એ આપણા
અંતર્ગત જીવનનો એક ભાગ છે. આપણે નાના છે ત્યારથી એક શીખવાડેલું છે કે સ્વચ્છતામાં પ્રભુતા. જે સ્વચ્છતામાં જે પ્રભુતા જે આપણને શીખવાડેલું છે, આજે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે. અને ખાસ કરીને મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન મોટા હોય છે, પછી મેટ્રો સિટી હોય છે, મેટ્રોપોલિટન સિટી હોય છે, ત્યાં ઇસ્યુ વધારે જોવા મળતા હોય છે. આજે જે સફાઈ કરી તેમાં એક સફાઈમાં તમે જોશો કે મોટા ભાગે પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલો વધારે છે. તો મારી જાહેર જનતાને એક વિનંતી છે કે જ્યારે પણ તમે રેલવે સ્ટેશન કે બસ ડેપોમાં જાઓ છો ત્યારે કચરાનો પ્રોપરલી એક ડસ્ટબિનમાં આપણે એને નાખીએ તો આ કચરો આપણો ઓછો થાય. આ કચરો ક્યાંક ને ક્યાંક આપણી આ વરસાદી ગટરો છે એ બધી ગટરોમાં જાય છે, અને ગટરો જ્યારે બેક મારે છે ત્યારે આપણે જ ફરિયાદ કરતા હોઈએ છીએ કે ભાઈ કોર્પોરેશને સફાઈ નથી કરી, આ તે. પણ આપણે એ પણ ભૂલી જઈએ કે એક નાગરિક તરીકે આપણે આપણા શહેરની, આપણા જાહેર સ્થળોની સફાઈ રાખવાનું ક્યાંક ને ક્યાંક ભૂલીએ છીએ. તો બીજું તો કંઈ નહીં, પરંતુ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર તરીકે, અને મારું નામ પંકજ તડવી છે, તો વોર્ડ નંબર 3ના દરેક નાગરિકો અને વોર્ડ નંબર 3માં બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, યુનિવર્સિટી કેમ્પસ હોય, કમાટી બાગ હોય, નરહળી હોસ્પિટલ હોય, અમારો ફતેગંજ જેવો એક ખૂબ ભારે ભરચક આવન જવાનું વાળો એરિયા હોય, આ બધા એરિયામાં આવતા જતા લોકોને અને ત્યાં જે લોકો રહે છે એમને પણ મારો એક અનુરોધ છે કે જે તમારો જે પણ પ્રાકૃતિક કચરો હોય કે માનવ સર્જિત કચરો હોય એને વ્યવસ્થિત રીતે કચરા પેટીમાં જ નાખો. જ્યાં ડોર ટુ ડોરની સુવિધા છે ત્યાં ડોર ટુ ડોરનો ઉપયોગ કરો. અને ક્યાંક કોઈક જગ્યાએ કોઈ તમને સમસ્યા પડતી હોય અને જ્યાં કોર્પોરેશન તરફથી તમને કોઈ મદદ જોતી હોય તો એના માટે કાઉન્સિલર તરીકે અમારું ધ્યાન દોરો. અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રૂપલબેન મહેતા પણ આ બાબતે હજી પણ સપોર્ટ કરે છે. તો બસ એ જ. ભારત માતા કી જય.